બોલવાનું ના હોય તમારે જ બોલવાનું. બીજા દિવસે આવું રાખો તો સારું. આજે હું બોલીશ તો બી એક અભિમાન રૂપી ઘણાને અનુભવ થઈ જાય. તમારા સાક્ષાત્કારનું અમે બોલીશું. તમે અમારી કસર દૂર કરવા માટેનું જે શિક્ષા આપવાની અમારે તમે કહ્યું કે કનિષ્ઠ મુક્ત બધા છીએ. હવે કનિષ્ઠમાંથી ઉત્તમ કઈ રીત થવા એ રીત બતાવી દો બસ. અને પછી આશીર્વાદ આપજો. ભગવાને કરાવે થયો એમાં શું છે કે કરવાનું છે થયો હવે કરી આલો અમારો સાક્ષાત્કાર એટલે પછી કામ. સંજીવની રોગમાં એ પહેલા શ્રી સદગુરુશાલીનમ હું જ કામ ભૂલ કરું. ગુરુદેવને સદગુરુદેવને આપણા પ્રભુ હતા બાપા. એને સંભાળતા પહેલા પ્રભુના પ્રભુ એક સહજાનંદ સ્વામી શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજે કદી પણ સ્વપ્નમાં સ્વામી પપ્પાજી સાક્ષી કે અમે મહારાજના બરદિયા છીએ બહુ વખતે બોલેલા. ત્યાગાસ્વામી ભગતજી મહારાજમાં એક રેકોર્ડ કાંતિ કાકાએ એક રિબન વાળું ટેપ રેકોર્ડર લીધેલું ચક્કર ફરે એમાં થોડી હજી વાત છે પણ એવા શબ્દો હજુ કેટલાક સંભળાતા નથી. શાસ્ત્રી મહારાજની એક રેકોર્ડ છે. એ વખતે એક પ્રશ્ન મહાનુભાવોએ પૂછી નાખ્યો, મેં જ પૂછેલો. એટલો બધો આપણી તરફ રોષ ઓહો કે જ્યાં જ્યાં નામ બી હતા ડેરી ઉપર બી નામ હતા બધા પૂછી નાખ્યા. આ એક રહસ્ય છે. રચનાત્મક ગુણાતીતનું નામ ક્યાંય નહીં મળે. લો જુઓ, ભાગવતમાં રાધાનું નામ ક્યાંય નહીં મળે. જુઓ અત્યારે પણ આખા અક્ષર પુરુષોત્તમના આટલા બધા વિકાસક્રમની અંદર પણ હરિપ્રસાદ પપ્પાજી કાકાજી અક્ષરદેવ સાહેબની એનું નામ નિશાન પર નહીં હોય. વાહ વાહ, એ પરમ રહસ્ય છે જે તમારે શોધી કાઢવું પડશે. સિદ્ધ હશો, સર્વજ્ઞ હશો, અધર ઉઠતા હશો, પાણી પર ચાલતા હશો, ભયમાં દટાઈ રહેતા હશો, કરોડો માણસને સત્સંગ કરાવતા હશો. 10,233મી કે 31મી વાત પણ મન ધાર્યું કરતા આવીશું આપણે, અથવા આપણો મનનો આભાસ બી હશે. એ ગોપાલ સ્વામીનું નામ છે. અને ત્યાં તમે કોકનો અભાવ અવગુણમાં પડવાના, શોભ રહેવાનો જ, પક્ષા પક્ષી રહેવાની જ. એમાં ગઈકાલે હરિપ્રસાદ સ્વામીએ પપ્પાએ જે શરૂઆત કરેલી વ્રતધારી યુવકો અને અમરીશ દીક્ષા, કોણ જાણે કેવી ઘડીએ એમને તો ખબરની સટાક બેસાડી દીધા 52 જણને. એમાં જયારે અખીરભાઈનું નામ જોયું અને અમારા પેલો મોટાનો ભાઈ આપણે છોટા જે બધી વિભૂતિ પુરુષો જોયા, ભગતજી હોય એ સમજવા, આપણા દક્ષા સતુભાઈ હોય સમજાય, પણ આ એકદમ ફકીરભાઈ ને હજુ તો એને દાદા તરીકેનું કેટલું પારણા લાવવાના હશે. હજુ તો એટલો એ ઉમરકો લેવાનો છે. હજુ એની આપણે રસોઈ જમાડી નથી. આખા સમાજને જમાડવી જોઈએ. સકરદા અહીંયા બધે સમાજ એક દાડો એવો રાખવો જોઈએ. ભગવાને એને આપ્યું બી છે અને આપણે આનંદ કરે. એને બેસાડી તો અમરીશ દીક્ષા એટલે હવે એ બેજ મળ્યો એટલે હવે એકદમ બહુ એની ભેંસ બહુ હોય ને પાડો એ બહુ કુદાકુદ કરે, ઝૂમ ઝૂમ કરે. એ બેને અમે પેલું બાંધે નહીં ઘરે બહુ એટલે જેટલો બધો ચંચળ હોય પેલી ગાણા જેવી ભેંસ બી દોડ દોડ કરતી હોય તો એને પગમાં વાગે તે કરે શું. એમાં સ્વામી એ ડહકલો બાંધી દીધો, ભાવ નહીં જાણે. એથી વધારે એક ભવ્ય કામ કર્યું. જેમ પપ્પાજીએ સાથે રહીને બહેનોનું અમે અહીંયા જ મુહૂર્ત કરેલું બાપાની હાજરીમાં. બાપા બોલેલા સનત બેઠો બેઠેલો સનત અને એક સુધાબેનનો દીકરો હતો.
ગગન જે કેન્ડલ કટ કરતો પ્રજામાં કેન્ડલ કટ આ રસોડો આ જ રહ્યો રસોડો બાપાને હું લઈ ગયો. બાપા કેટલા ઝઘડા થયો રહસ્યની વાત આજે કરું છું. મને મેં કહ્યું બાપા હવે આ બધા જોવા આવવાના છે ને તો કે તમારે એમ કેવું કે લિંટર સુધી આવ્યું છે. લિંટર હું ના મારો બાપ બી કદાચ સમજતો છે લિંટર શું આ બાપાએ બધી કાઢ્યું લિંટર આવ્યું લિંટર સુધી આવ્યું છે એમ કેવું. મેં કહ્યું પણ બાપા એ કહે છે કે અમારે આવું જ છે પ્રમુખ સ્વામી ને એને બધા તો કે હજુ લિંટર સુધી આવ્યું છે સ્લેબ ભરાવા દો પછી આવો દૂધ ઉગાડવું હોય તડકો બહુ લાગે એવું કહેવાનું. એટલી બધી રક્ષા હું એ બીજું ચરિત્ર કરવાનો હતો. પપ્પાજી બી એપ્રુવલ આપતા હતા કે કામ દાદુને પરણાવો કરે. લંડનની એક છોકરી બી જોઈ રાખી નામ બી કંઈક હતું એવું મંજુલા કેવું. કાનાકો હોટેલ વાળાની છોકરી એમને સિલેક્ટ કરે આવો મારો ભાઈ ભગવાનની ઈચ્છા આપણે બાપાને પૂછ્યા વગર કાંઈ જ કરવાનું નહીં. લંડનમાં તે 10 લાખ રૂપિયા તો કમિશન 31ની 31ની ઉંમર આપણામાં તો હાઈટ વર પછી હારા પૈણા બાપાને બીજું બાપા કેમનું છે પછી એ નંદાજી પૂછવા ગયેલા કે આ શું બધું હું જોયું મારા ભાઈના બધાને ખાડો બનાવી દીધો. અગાસીમાં જઈને પપ્પા રડે 150 પાઉન્ડ મને ભણવાના મોકલે કે ભાઈ તું ભણ હોશિયાર પહેલેથી. એ પોતે બહુ શાંત સીધા જવું ઘેરથી સીધા જવું નિશાળથી સીધા નીકળી જવું ઘેર આવે. અને હું નિશાળથી નીકળ્યો તો 25 જણને તો મારીને નીકળ્યો. નિશાળમાં જઈએ તો પાછી ચાબુક પડે કે એક લંગોટ એટલો રાખો લંગોટ પઠાણ હાલવા નતો અત્યારે હું 4 જણને ઠોકી પાડું. સ્વામી જોડે એવી એક વાર લડવાની થઈ ગઈ સુરવી જોતા તો મને દોડો દાદો કે નડિયાદ નામું લખો દાદા નામું 9 વર્ષે ના લખાય બાબુ તું લખત ને આ લખતો નથી. પપ્પા બહુ સીધા જે કે અરે એનું તબિયત બી કે મારી ડોશીમાં મને ઘોડિયા બહાર કાઢી નાખે હું ધમનો તોય અને એમને બી લગાડે હું જોયા કરું. હકીકત કહું છું ટાઈમમાં જ આપ્યો છે આનંદ કરીએ બીજું શું. તમને દૂધપાક ને માલપુઆ દોરી ગારી શું રોટી દોરી દાળ રોટી દોરી દાળ તમારા વડીલભાઈ એટલે ઉતાવળ છે નહીં. એ બધી મને મારી ડોસી નહોતી કાઢી નાખે ને એમને મેં બેહવાડે. હું જોયું કે આ શું ચાલે છે આ વિરાટ દર્શન થયું બ્રહ્મ દર્શન. આપણે કહું ચલો ભાઈ કઈ આપણે વડીલભાઈને આરામ કરવાનો ટાઈમ અને હું પથરા જેવો ગમે તે અથડાય કરે સિસ્ટમ આ બે અમારું લોંબુ હજુ ચાલુ રહ્યું. ધન્યવાદ. 7 વર્ષે પપ્પાને કહ્યું અક્ષરધામ લો ચલો અસાધારણ કામ કરો આપણે. અને હવે હરિપ્રસાદ ને અક્ષરવિહારી સાહેબ થયા. ખરેખર આ સંતોમાં કંઈક મન દુઃખ હોય તો એટલી વાત આજ બહુ સરસ રીતે સાક્ષાત્કાર દીક્ષા દિન પછીનો પહેલો દિવસ છે. આ ગુણાતીતના દીક્ષા દિન પછીનો કે જરાય મૂંઝાતા નહીં. અશક્યમાં બહેનોનું અશક્યમાં અશક્ય શ્રી અરવિંદો કરવા માંગતા હતા. ફકીરભાઈને ખબર એ કામ તો વિજય થઈ ચૂક્યું. અહીંની બહેનો દક્ષાની બહેનો તો બેચારી એવી છે હજી એ ઓરિજિનલ કે એમને કંઈ સ્વામીનો જોગ થાય નહીં. અંતરિયાળી માનીને જ વાંચવું પડે. એવી પ્રવીણા જોડે એક બીજી છે જુનાગઢ વાળા કે વણથલી પણ એ પૂર્વના છે એટલું ધ્યાન રાખજો. અમારો આજે વિશ્વાસ કરજો. હરિપ્રસાદ સ્વામી પપ્પાજી કાકાજી અક્ષરવિહારી સાહેબ આ કેબિનેટની ઉપર વાત થાય છે ફાઇનલ. તો પહેલી વાત એ કે જેમ અમારે બે ભાઈને પહેલેથી જ અક્ષરધામ સ્વર્ગ તો લાવ્યા પણ અક્ષરધામ એટલે અંતઃકરણની શાંતિ અને શુભ સંકલ્પ. ગઈકાલે સમયો પૂર્ણ થયો. મેં સવારમાં સ્વામીને કહ્યું સ્વામીએ બી કહ્યું કે આપણું કંઈ નિર્વિઘ્ન પાપ પતી જાય. મેં કહ્યું કદાચ હરી આગ લાગે કંઈક માથાકૂટ થશે. એડવાન્સ અઠવાડિયા પહેલાં આવ્યો ત્યારે મેં પ્રેમ સ્વામીને કહ્યું તું વોચમેન બરાબર રાખજે. અહીંયા હારા ગુંડાઈ આવશે ને બધું આવશે પણ નિર્વિઘ્ન મહારાજ પાર પાડશે. ધન્યવાદ જોગી મહારાજને શાસ્ત્રી મહારાજને
એટલો બધો ભવ્ય સમય તો જુએ તો જ એના વિચાર બંધ થઈ જાય. ખાલી એવું એમ તો હમણાં સૌ ફરીને આમ જાય. ચીફ મિનિસ્ટર કે મને કે તાના ના એના ફેરશો નહીં તો હું એક સેકન્ડમાં જવાબ આપું તો હાચ માનજો, વિચાર બી નહીં કરું. સાક્ષાત્કાર વાળો પુરુષ છું. જો કેટલી બધી અભિમાનની વાત નહીં. કૃષ્ણે પણ કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ, મને એકલાને છન્યા. અહમ અહમ છોડવાનું એ બોલ્યો હોય. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છાય માસ. હું આ અહમ નથી બોલતો, પણ મારા બાપનો દીકરો છું, જેનું ચાલે છે. જે સર્વ સત્તાધીશ છે, સાર્વભૌમ સત્તા સહજાનંદ સ્વામી એ શાસ્ત્રીમાં યોગી મહારાજ રૂપે. રાઈટ રાઈટ બોલે. અને એ મારો બાપ અત્યારે આ સભામાં હાજર છે, ગયા જ નથી. આપણે આના દીકરા છે વાલસોયા. આ ઉપર બેઠા છે બધા, અમે બધા ધૂમકેતુ છીએ. ધૂમકેતુ એટલે એક તારો નહીં, પૂંછડીઓ તારો. એટલે તમે કેવી રીતે એક જ કહેશો કે હરિપ્રસાદ જ, પેલો કે ભગવાન, પેલા કે સ્વામી, પેલા કે અક્ષર વિહારી. એ એક દેશસ્થ જ્ઞાન સર્વદેશીમાં લઈ જાઓ. સર્વદેશીય ત્યાં તમારી દ્રષ્ટિ બદલાશે. સુંદરતમ તત્વો પહેલાના નવામાં 21મી સદીની અંદરના રોકેટ ટાઈપના તત્વો, એ બેનો સમન્વય અમે કરી રહ્યા છીએ. એમાં આ અમરીશ દીક્ષા. એટલે કેટલીક વાત તમને નહીં સમજાય. ક્રાંતિકારી યુગ ધર્મ અને સનાતન ધર્મ એનો એ જ રહેવાનો. બ્રહ્મનું નિરૂપણમાં એ ફેરફાર પડશે, તત્વમાં બિલકુલ ફેરફાર નહીં પડે. અક્ષર ને પુરુષોત્તમ એ યુગલ ઉપાસના અખંડિત રહેવાની છે. કોઈ મહારાજ થયો નથી, થશે નહીં. સહજાનંદ સ્વામી છે, બધા જ એકમત છીએ. અને થવું હોય તો અમને જરાય વાંધો નથી કે હું બાપુ તો બાપુ તારે થવું હોય તો તું સ્વરૂપ થા. એ તો છે. હવે આપણે ડિક્લેર કરી પાછો કાંતિ બી હમણાં ઉડાડી દેશે પાછો કે છે એટલે પાછો છે જ હોય. અમારા પટેલ લોહાણોને ફરજો એને 5,000 રૂપિયા તો 50 જોર કરે અને ટોપી વાંકી મૂકે. કેમ ઘરમાં હું આવ્યો હોય પૂછો પોપટભાઈ, હા કે રમેશને. અને વાણીઓ હોય કાંતિ દેસાઈ જો 5 લાખ હોય તો કે સૂક્ષ્મ છે, આટલું કપડું પહેરે, ઇન્કમ ટેક્સ ઓફિસર જાય તો 2 કોણા હોય. આટલું બધું સાહેબ આ બધા ખોટું મંડળ મારી પાસે ખાવાનું 5 લાખ હોય. કેમ આમાં ધીરજ બહુ છે ગુણાતીત જ્ઞાનમાં. સવારમાં વાત કરતો તો મહારાજના સાધુ સુધા, ગુણાતીતતા સુધા. કોઠારી આવ્યા, પ્રેમ સ્વામી વિચારા, 2 જણાએ ખરેખર સમય હતો કર્યો. બીજાઓ બી હશે પણ માધવ સ્વામી. મેં કોઈ ઇલમ દેવી હોય તો હાલો ને વિડીયો. ખાલી 1500 બહેનો તો શાક સવાર. કઈ કેટલાય જણા કેટલા કળૈયા ચડેલા. મેં આવું બધું સીન આટલા બધા જોઈ લો. કે જ્યાં લોકો હતા કોંગ્રેસ વાળા કે સાહેબ કહ્યું કે અમારાથી આવી સેશનમાં આટલી શિસ્ત ના જાય. અહીંયા પણ તમે જો ગુણાતીત જો એટલે બધું શિસ્તબદ્ધ કામ. મારે એક પ્રમુખ મહંત આપણા કોઠારી સ્વામીનું લેક્ચરમાં એક ઉમેરાવડું હતું તો મારે શાંતિભાઈની પરવાનગી લેવી પડે. હા, હું જે એના થ્રુ જ જવાય. પહેલું પૂછવું હોય તો અશ્વિનભાઈને, શાંતિભાઈને, પછી સાહેબ, પછી સુપ્રીમ કોર્ટ પપ્પાની ને બાની આવે. એટલે જો આપણે સીધા પૂછવા ગયા તો અહીંયા ઇંગ્લિશ સિસ્ટમ છે. કમ થ્રુ પ્રોપર ચેનલ. યોગી પરિવાર છે. આજે આનંદ કરવાનો દિવસ છે. દુર્ભાગ્ય માલપુઆ ખાવાના છે. આપણે એક તરસ ચડાવી દીધો હરિપ્રસાદ સ્વામીએ 450 તોલા સોનું કર્યું. મેં કહ્યું હવે ઓછું કરો ને કંઈક, કારણ કે હવે હમણાં બીજું હજુ કંઈક ચલાવવાનું બાકી હતું. દઈ ભગવાન હા. તો હવે એક કરસ ચડી ગયો રાજા. બીજા કરસની વાત હવે શરૂ થઈ. આસ્તી એમાં એ કરસ કરો. મેં કહ્યું કે ગુણાતીત ભાવનાવાળા સાધુ થાવ. સ્વામી આપણે એવા સાધુ થાવ એટલે આ સમય સરસ જોઈ ગયો, બાકી હું જોઈ ગયો પણ હું સરસ નહીં કહું. આમ તો પ્રમુખ સ્વામી એવું જોયું આપણાથી 10 ગણો વધારે. એ 120 વીઘામાં આયોજન કર્યું, સાથે સાથે કર્યું, બધું જ નિર્વિઘ્ને પાર કર્યું. આપણે ચકડોળ લાયા, બગડોળ લાયા, દીક્ષાઈ દીધી. 10,000 સાધુ 1 કલાકમાં નારદજીએ બનાવ્યા. 10,000 સાધુ. પણ મહારાજ કે હું મને એમ કે હદે નહીં. કેમની હદે? એનામાં ભક્તિ નહોતી. આજનો સૂત્ર છે
પ્રત્યક્ષની પરાભક્તિ એનો પંચમ પુરુષાર્થ, 3 પપ્પા. પ્રત્યક્ષની પ્રગટની તો ઉપાસના છે જ, પણ પ્રગટની ઉપાસનામાં નિષ્કુળાનંદ સ્વામી બી છે અને ગોપાળાનંદ સ્વામી બી છે. સંકલ્પનો મંદવાડ મેં અશ્વિનભાઈ વર્ષો પહેલા કહેલું સાકરદા, અશ્વિનભાઈ હવે આપણે સંકલ્પનો મંદવાડ તારવાનો, આ બ્રહ્મવિદ્યાની કોલેજ શરૂ થઈ ગઈ. બીજે એક રુચિવાલો 2 હોય તો 2 લાખ 2 કરોડ છો. મેં સ્વામીને કહું આજે તમે સુરુચિ જરા સમજાવજો. પપ્પા અમે 3 એક થઈને કહીએ સાહેબ બી આ પોપલી કેબિનેટ 2 કે 3 એ સૂત્ર સમજજો. સ્વતંત્ર બી છીએ, હરેક સ્વતંત્ર રોકેટ થાય, પણ સમાજને માટે હવે આપણે કળશ ચડ્યો એટલે આપણી એક સંસ્થા થઈ. કોઈ આપણું ધારાધોરણ ખરું, કોઈ આપણી મારું તમારું કે બીજું રિજિયોનલ બધા છે, બધા પ્રાઇમ મિનિસ્ટરો છે. અનુપમ વાળા પ્રાઇમ મિનિસ્ટર, યોગીભાઈ વાળા પ્રાઇમ મિનિસ્ટર. આ કોઈ શિખર પરિષદ જેમ હોય ને એવું છે આપણું રિજિયોનલ ગુણાતીત સભામાં. એટલે મને પેલો પૂછે સત્યમિત્રા કે અહીં તમારે ગાદીપતિ કોણ? ત્યાં મહાન છે ખોટા પેલા છે, શું નામ? પ્રમુખ સ્વામી. મેં કહ્યું અમારે અહીંયા જે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સ્વરૂપમાં વર્તે ગાદીપતિ, તો એ કેવું દીધું? મેં કહ્યું દિશાઓ કેટલી? 4. મેં કહ્યું 10. ચકડવો પડ્યો કે આ વાળો ભેજાનો મળ્યો, બહુ ચકડવો પડે. કઈ વાત કરે એટલે તારા દેવ જાત. મેં કીધું જો ભાઈ અમારે ગુણાતીત મારા બાપે લખ્યું છે એટલે હું એમાં શંકા કરતો નથી. યોગી મહારાજ કદી સપનામાં જુઠ્ઠું બોલે નહીં, રાઈટ? કદી સપનામાં બી ના બોલે. અમે કદાચ મીઠું મરચું નાખીએ, અમે એને સ્વામી પપ્પા ના નાખે, કદાચ નહીં નાખતા, પણ બહેનોનું આવે એ બી નાખે. અમે તો જવાનતા કોઈ બી ભગત હોય, આજકાલનો આવેલો હોય, પંજાબનો આવેલો હોય તો નાખીએ, કારણ કે અમને બેન એ ઇજારો આપ્યો કે તમારે નાખ્યા જ કરવું, નાખ્યા જ કરવું. પપ્પા કોક શરતી કોક ના છૂટકે આપત્તિ ધર્મ આવે અને તે ખાસ એમની બહેનોનો સ્પેશિયલ મારા કરતા વધારે પક્ષ એટલે ખલાસ થઈ. તો જો બોલે છે ના ના બોલી શકાય, જાહેરમાં બધી વાત કરું. યોગી પરિવાર છે, યોગી પરિવાર. શું વાત ચાલતી? 10 દિશા. 10 દિશા. એવું વિચાર 10 દિશા. મેં કહ્યું 4 દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પછી એની વચમાં ઉત્તર પૂર્વની વચમાં એક આવે અને ઉપર ને નીચે એવી 10 દિશા. એમ મેં કહ્યું 100 માંથી 100 લે, 100 વધે 100 પાછા અપાય. એ આ વિદ્યાર્થી આ ગણિત તને ખબર છે? ના, મેં કહું અહીંયા જેટલા ગુણાતીત સ્વરૂપમાં મહારાજ જેટલા રાખે અખંડ ભગતજી જગાસોઈ નતા ખરા નહીં, ત્રણેય ગાદીપતિ. જો 1 મિનિટનું શહેર બી બોલ્યા તમે, ભગતજી જગાસ્વામી હતા, જગાસ્વામી ભગતજી હતા, ભગતજી અદા હતા, અદા ભગતજી હતા. એક ભૂમિકા ગુણાતીત ભાવના. આ ગુણાતીત જ્ઞાન સમજશો તો જ ભેદભાવ રહી, વિરોધ રહી. એ ભૂમિકામાં હવે આજથી આપણે જવાનું. એક કરસ ચડી ગયો. હવે આપણી એક ગુણાતીત સમાજની સંસ્થા અને અમારે 2 ભાઈને મને હવે 68મું વર્ષ જાય. જો કે હું મારી જાતને 25 વર્ષનો માનું છું. તમે માનો કે નહીં માનો તમે માનો. હવે હું મારી જાતને માનું છું. 4 દિને તો હું ઠોકી દઉં, એક આમ હાથમાં દઉં, એક લાતમાં દઉં, પછી મને 1 જણ જોઈએ હોસ્પિટલ લઈ જનાર. 1 જણ જોઈએ પૂરી હિંમતથી ખલાસ ટોટલ. મારી પાસે એક શબ્દ છે ટોટલ. ટોટલ 10 દિશા. ગુણાતીત ભાવના એ પહેલા ગુણાતીત જ્ઞાન સમજવું પડશે. અમે ધૂમકેતુ છીએ. હા, એ વાત ચાલતી હતી, પાછી ભૂલી ગયા તમે. અમે 2 ભાઈ, મને 68 થયા, પણ એકચ્યુઅલી ક્વોલિટેટિવની ઉંમર વિનોબા ભાવે, ગાંધીજી, પંડિત નહેરુ એ એવા પોલિટિક્સમાં કામ કરી ગયા. અહીંયા શાસ્ત્રીમાં યોગીમાં દાંતણતા દીવોની દીવો હતા. દાંતણ સ્વામી 2-2:30 વાગે ઊંઘે, હોઈ જાય. મેં પેલા વિનેન્દ્રને કહ્યું માલિશ બાપુ 1 દાડો 2 દાડા કરાવ્યું, પણ સ્વામી આવે જ 2 વાગે. ત્યાં તો અમે 2 ઊંઘ લઈ લીધી. પહેલા ઉઠે કેટલા વાગે? 5 વાગે, 4 વાગે. અને ક્યાં બીજે દાડે તો આપણે ઘેંસથી જઈએ.
તો એક ઇન્દ્રિયો અંદર અક્ષર વિહારી સ્વામીએ કહ્યું ને કે આ લોકોએ સંતોએ જે કામ કર્યું છે એક વસ્તુ ખલાસ થઈ ગઈ. હવે જો દોષ રહે બીજું ત્રીજું રહે તો એ અમારો છે. ગુણાતીત સમાજના જ્યોતિર્ધરો, તમારો નહીં. ધન્યવાદ છે સાથીદારોને, હરિભક્તોને, બહેનોને, જ્યોતિબેન, તારાબેન, હંસાબેન, દેવીબેન, ઝંકુબેન, પંકુબેન, બધા. નહીં તો અમને બે ભીને મારી નાખે કે આ અશક્ય વસ્તુ. મારી દ્રષ્ટિએ પપ્પાજીએ હમણાં નવું પ્રકરણ બહુ મર્યાદાનું બી ચલાવ્યું છે. મર્યાદિત છતાં અમર્યાદિત. જો અહીં કોઈ પીરું કપડું દેખાય છે સાધુમાં જો બહેનો, પણ બધું સાંભળે તો એમની સ્વતંત્ર વ્યવસ્થા હવે કરી શકે. એક સ્ત્રી પુરુષ મર્યાદા બી છતાં સનાતન ધર્મની રીતે એમને બી એટલો જ ઇક્વલ અધિકાર છે. આ એક વ્યવસ્થા પૂરતું હતું, પણ એવો વર્ગ હતો એટલે મહારાજે ગોખલો પુરાયો. અત્યારે આપણે એની મર્યાદા ચોક્કસ પૂરી પાડવાની. બ્રહ્મરૂપમાં અક્ષરધામની જો આ સભા માનો તો સ્ત્રી પુરુષને ચોટલા મહારાજ આવ્યા ક્યાંથી? અને એ દ્રષ્ટિએ હવે વિકસે છે. એ સેકન્ડ શરૂઆત થઈ. આજે હવે મારું મંગલાચરણ પૂરું થાય છે. હવે હું વાત કરું. કોઠારી સ્વામીને કહ્યું, પ્રેમ સ્વામીને તમારે એવા સાધુ બનવાનું છે કે જ્યાં મનનો આભાસ પણ ન હોય. તમે એમ નહીં કહી શકો કે તમને મનનો આભાસ નથી. સિદ્ધ હો, સર્વજ્ઞ હો, ગોપાલાનંદ હો, અષ્ટાંગી હો, શાંત વિચારો, તપસ્વી હો, કરોડો માણસને કદાચ સત્સંગ કરાવતા હો, પણ તમે અખંડ બ્રહ્મ સ્વરૂપે જાણપડા ઉપયોગથી વર્તી શકશો નહીં. અમારે પપ્પાને હરિદાસ સ્વામીને પછી સાહેબને ઠરાવ રહિત ગુરુમુખીએ વર્ત્યા. સ્લેબ ભરવાનો તો કે મહારાજ જાણે. એટલે પણ મહારાજ કેમ ના જાણે? પણ આ સફાઈ સિમેન્ટ નથી કે એ બી મહારાજ જાણે. એટલે કાલે રસોઈ અને હવે કાલે ઠાકોરજીને જણાવવાનું અહીંયા આ નથી, મહારાજ જાણે. બધું મહારાજ જ કરશે. એવી જે ધીરજથી ઠરાવ રહિત ગુરુમુખની શરૂઆત થઈ ત્યારે આ બ્રહ્મવિદ્યાની કોલેજમાં એન્ટ્રી મળી. એટલે સંકલ્પનો મંડવાળ પહેલો આપણો કર્યો. નહીં તો કનિષ્ઠ મુક્ત છીએ, બ્રહ્મરૂપ જ છીએ, નિર્દોષ બુદ્ધિ પણ છે, ભગવાનમાં જોડેલા પણ છીએ, પણ આપણે પણ છીએ. અમારા મણિબેનની અમે ઘણી વાર કહેતા પપ્પા બે કે મણિબેન ધર્મ જ ગયું મારે બનાવી આવેલા આ બ્લોક અમે લીધેલો. પપ્પા બહુ પ્રખર પકડી રાખે એવા સદર્ભના રાજા અંતરદ્રષ્ટિ. અમે હરિપ્રસાદ સ્વામી બીજી બાજુ અલ્પ સંબંધવાળો આવ્યો હોય તો તું માથાનો મુગટ એવી રીતે વર્તવાનું. એ કે ના ભાઈ સ્વધર્મ યુક્તા વાર કરવો હોય તો એટલે અમારે થોડું ફસાઈ બી જવું પડે. એનો ચેપી રોગ બી લાગી જાય. પણ ભગવાનની દયા એ બધા ભેગા મળીને કરીએ તો નહીં લાગે. માયા પરમ સુધાઈ એવો આપણો ગઈકાલનો સમયો ગયો હકીકત છે. બાપાની રીત કોક અનાફી હતી એવું આપણાથી નહીં બને. નાનામાં નાનો ગમે એવું હોય તો એમણે એક નાનામાં નાની આજ્ઞા પણ પાડી છે. આ જમાનામાં પડે એવી નથી. એટલે આપણે વર્ણાશ્રમ તમારે થોડી છૂટ મૂકી. પણ એક એવી વસ્તુ બી થઈ શકે કે કોઈને પણ જરા પણ મૂંઝવણ ન થાય એવી રીતની વ્યવસ્થા અમે કરવા ઈચ્છીએ છીએ મહારાજને રાખી. અને એની એક સૂત્ર છે સર્વદેશીયતા અને અખંડ સદભાવ ને સુહૃદ ભાવ. 5 મળીને કરો, નહીં તો 3. બ્રહ્મા, વિષ્ણા, મહેશ, સત્યમ, શિવમ, સુંદરમ. અત્યારે પણ અમે કોઈ પણ અત્યારનો યુગ ધર્મ બદલવા માંગતા હોઈએ. જેમ કે અમે વર્ણાશ્રમ ધર્મને થોડો ગૌણ કર્યો, નહીં ઘણો ગૌણ કર્યો. ક્રાંતિકારી પગલાની અંદર રેવોલ્યુશન થાય કોમ્યુનિસ્ટ જેવો. આ કોમ્યુનિઝમ ના, આ ડેમોક્રેસી છે. અને એમાં ક્રિએટિવ માઇનોરિટી 2 કે 3 યાજ્ઞવલ્ક સ્મૃતિનું 284મું કેટલામો શ્લોક એનો પદ છે મિતાક્ષરા ટીકાનો કે જ્યારે એવો એક પરમ યુગ પુરુષ શાસ્ત્રીમાં મહારાજ જેવો ન હોય ત્યારે કોઈ 2 કે 3 મળીને કરો એ યુગ ધર્મ બદલી શકે. આજે અમે એ બાબતમાં યુનાનિમસ થઈને સ્વામી અમે વ્રતધારી યુવકો અને એમાં સાહેબે શોભાડ્યું. પછી આવ્યો અમરીશ દીક્ષાનો એ બી એવા જે કંઈ ચેન્જીસ કરો ક્રાંતિકારી એ 5 મળીને એક ધારાધોરણ છે, એક સુપ્રીમ કાઉન્સિલ છે. અને પછી દુનિયાને જે કહેવું હોય કે આપણે માટે કોઈ જગત છે નહીં, કારણ કે આપણે 10 દિશાઓથી પર છીએ. આ કોઈના આકર્ષણમાં દિશા જ નથી અહીંયા. અને જે દિશાની પાર પૃથ્વીના આકર્ષણની પાર ચાલ્યો ગયો
માયાના આકર્ષણથી પાર દુઃખની ઉપર ચાલ્યો ગયો, ત્યાં પછી ઈચ્છા નથી, અપેક્ષા નથી, અહમ નથી, આ ત્રણેય વસ્તુ નથી. ત્યાં શું છે? ધામધામી મુક્તો. હવે આપણી વાત આવી બ્રહ્મરંધ્રથી પર મહાશૂન્યમાં. ત્યાં મન છે, એકલું મન નહીં જઈ શકે પાર. મુક્ત છો પણ દેશકાર લાગશે, બલ ફલાને લાગ્યા, બલ ફલાને લાગ્યા. ભગતજી જાગાશ્રમના દાણા શિષ્યો, પરમ શિષ્યો હતા. જો એક દાખલો કહવા દે, ઝવેરીલાલ ભગતજીના અનન્ય રાઈટ, સ્વામી રાઈટ, ઝવેરીલાલ રાઈટ, રાઈટ. હવે સ્વામી પપ્પા કહીએ એટલે એ શ્રુતિ થઈ જાય. હા, શ્રુતિ લઈ ધ્યાન રાખે, એકલા કરીએ શ્રુતિ હશે. એ ઝવેરીલાલને મગજમાં એક દાડો ફિશિયારી રહી. નડિયાદ ગયા તે વડે બેના ઘોડાગાડીને લેતા હશે. ભગતજી એનું સ્વરૂપ ગુરુ હરિ, રાઈટ હેન્ડ કહેવાય, એક ફેફસું બાજુનું. તો એને કહ્યું કે એક વાર ગયા, બીજી વાર ભગતજી ગયા નડિયાદ, ત્રીજી વાર ગયા કે શું હું જ જડ્યો છું? અરે ડફો, તું મને કહેનારો હું જ જડ્યો છું એટલે તારા બાપનું છે, તારા પ્રભુનું છે, એવું કહેવું પડ્યું ભગતજી મહારાજ. જો સમ્યક પ્રકારે 1491 વાત, નહીં તો મારી જોડીને પહેલાની 337 પ્રમુખ કરવાના જ છે, સર્વને એકાંતિક કરવાના જ છે. સર્વને એવી રીતના એકાંતિક ધર્મની અંદર ગુણાતીત ભાવનામાં લઈ જવાના છે. તો માર ખાઈને કરવું છે કે સુખે દુખે કે સુખે સુખે? આ સુખે સુખે કરવાની રીત શરૂ થાય છે. અને એટલે જ અમે કહીએ બે એવા વિવિધ અંગવાળા જુદા જુદા પ્રવાહમાં માનનારા અક્ષર વિહારી સ્વામીજી કોઈ બીને, અને એ બીજો એક રસનું પંજો, આમાં એક આંગળી આમ હશે તો ફોર્સ નહીં આવે. છેવટે ત્રણ તો લો જ, કોઈ બી. અને એ માયા પરાભવ નહીં કરે. તમે સક્રિય કામ કરી શકશો. તો પહેલી વાત એવા સાધુ થવાનું. સાધુના સાધુ, ગુણાતીતના સાધુ, એમાં બહુ ફરક. પેલામાં બધા ગુણ હોય પણ ત્રણ જોઈએ મહારાજના સાધુમાં: સ્વધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, મહારાજની ઉપાસના સાથે. આમાં સમતા પહેલી આવશે, સાધુતા. સાધુતા એટલે સહન કરવું. 2-5 જણનું તમે સહન કરી શકો છો. તમારે ભીતરની અંદર જ પણ તમારી એકતા છે કે, અને એવી આત્મબુદ્ધિ હશે. પછી પ્રીતિ, પહેલું સહન કરવું, અંદરનું બી ચલાવી લેવું. મહારાજમાંથી આવે એ કરવાની તો પછી વાત. સ્થિત પ્રજ્ઞ તો પહેલા થવું જ પડશે. પ્રજ્ઞાની સ્થિરતા, મનની શાંતિ, ચિત્તની નિર્મળતા, બુદ્ધિની સ્થિરતા, ઋતંભરા પ્રજ્ઞા. કે અંદર ભીતરમાં જ નથી, ગરબડ અંદર જ છે આપણી. તો પહેલું સાધુતા. સાધુ થાય એટલે સાધુતા. આ સાધુ છે કે ત્યાગી? એ ત્યાગી હોય હક કરે, ત્યાગી હોય જળ જેવો, એને જે વાત કરો એ રૂપ થઈ જાય. એને મૂંઝવણ હોય, જો તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે તો તમે ત્યાગી છો, સાધુ નથી. સાધુ ભગવાન, સ્વામીએ વાત કરીને કે ભગવાનને સાધે સાધુ. સાધુ સૂર્ય સમાન, સાધુ ગુણાતીત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, અને મહારાજ પરના પર અનંત સૂર્ય. આ વાત ગઈકાલે સ્વામીએ બી કહ્યું કે તમે તમારી જાતને અક્ષર બ્રહ્મરૂપ માનો. પપ્પા કે ધામરૂપ અક્ષર માનો. ગુણાતીત કે પહેલા પ્રકારની 285, 258 ત્રણ જગ્યાએ તમે રમણીકભાઈ અક્ષર રૂપ છો, બ્રહ્મરૂપ છો. નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો. અરે બાપા, તન નંબરની ચા છે, આ છે, ગોરી છોકરીઓ દેખાઈ જાય. હમણાં કે પેલો ચેવડો મુકુંજી હતો, આટલા વર્ષોની ચા તો ખરો. આટલા વર્ષે કે મને આરો ચેવડો હરખો અને સ્વરૂપ બી હરખું, પેલી મીના કુમારી હરખી અને દેવી બેન બી હરખા. અરે બાપ રે, આ કંઈક મેં અંદર ભર્યું. ચિત્ત તો એવું છે. અચિંતાનંદ બ્રહ્મચારીને વિદ્યાત્રાનંદ ગયા, ભૂલા પડ્યા. તો અમારે ત્યાં તારદે એક બાઈ આવે છે શાક હાલવા. એવું કાલું ઘરું બોલે, બાવાજી બોલે માર્ગે જાઓ. પછી બાવાજી એવા બહુ નિયમવાળા પરવા આમ બોલે કે બાઈ રસ્તા બતાવો. અરે બાવાજી 4નો ભારો નીચે ઉતાર્યો. પછી કે બાવાજી જરા જુઓ તો બતાવું ને, 4 રસ્તા છે. મેં કહ્યું અમારે ત્યાં રાયસીના આગળ 7 રસ્તા છે. ત્યાં શું કરશો? 2 જણને પૂછવું પડે, કઈ ગોટાળો થઈ જાય. 2 જણને પૂછવું પડે. અહીં તો અનંત રસ્તા છે, કઈ રસ્તે તમે કરશો? હવે એક જણ કહે તો બીજો કે અરે કે હલવાય રોંગ કર, પેલો કે આત્મનિષ્ઠા ન કરે, તું આજકાલને બસ છે. અરે કે ડેરા છે, દર્શન કરવાનું તારે ક્યાં જરૂર? તો પૂતળા છે, ડેરામાં મહારાજના પૂતળા છે. આ પ્રગટ સ્વરૂપ મજા આવે, રહેવા દે ને. બહુ પ્રકારના શબ્દો આવશે. તે વખતે તમે મહારાજમાંથી આવેલા પુરુષ જોડે જોડેલા હશો તો વાંધો નહીં આવે. વિજ્ઞાન સ્વામી જેવું
શાસ્ત્રી મહારાજે કહ્યું પણ તો એને માન્યું નતું. એને મહારાજે પ્રગટ અનુભવ કરાયો. આજ પણ જરાકની મૂંઝવણ વિક્ષેપ આવે ત્યાં જોગી મહારાજ, જોગી મહારાજ, જોગી મહારાજ, હે બાપા તમે પ્રગટ જ છો, મને પ્રેરણા કરો. કોઈનું એમાં કોઈનું કાંઈ ચાલશે નહીં, અમારું કે બીજા કોઈનું નહીં. અને બાપા તમે જરા બી ઊંધે રસ્તે નિંદાવા બિલકુલ નહીં દે. એ અમારો પહેલો અનુભવ. આ સાક્ષાત્કાર ના ધીરે મારો જે એક સાક્ષાત્કાર એ દ્રષ્ટા તપેલી વાત નથી. એ મન બુદ્ધિ ચિત્ત અમને પ્રાણના ટોટલ દિવ્યતાના રૂપાંતરનો સાક્ષાત્કાર છે. જ્ઞાન સમાધિનો સાક્ષાત્કાર છે. અને એટલે જ આ જંગ ખેલ્યા અને એમાં વિજયી થયા. એક કરસ ચડ્યો. સાકરદામે આ કહેલું બધો વિરોધ થાય ત્યારે બાપાએ કહ્યું કે એને સાચી મને રાજી કર્યા. નંદનજી આવ્યા, ગવર્નર આવ્યો. ગવર્નરમાં ઘણા એવા વખતે નહીં હોય ત્યારે મેં સતુભાઈને ફકીરભાઈને કહેલું, ભાઈ તમે સાંઈ બાબાને માનો બરાબર, પણ અહીંયા વૃત્તિની નિર્મૂળતા છે. રાઈટ. તો ધન્યવાદ. આજે હવે તો પપ્પાને આશીર્વાદ આપે. આપણે એક નવો જન્મ મળ્યો છે. સાધુતા પછી સમતા, માનકમાં એકતા, સુખ દુઃખમાં સંભાવ, હારમાં વૃદ્ધિમાં, જયમાં પરાજયમાં, સ્ત્રી ને પુરુષમાં એક પ્રાણવાયુ ઉપર ચાલતા ઢોકળા છે. એ શક્તિને આપણે સંકલ્પ. પ્રકૃતિ પુરુષથી પરનું આ જ્ઞાન. જ્ઞાન એટલે સ્વરૂપ. જ્ઞાન એટલે જાણવું ની 4 વેદથી. બ્રહ્મ 5મા વેદથી શરૂ થાય. મારે માટે મને મળેલા મારા ગુરુ હરુમાં પરાત્પર એવા પુરુષોત્તમ નારાયણ ખંડ વિરાજમાન છે. મારા સાક્ષીરૂપ ભગવાન અને બહારમાં દેખંતો મૂર્તિમાન જે સ્વરૂપ છે એ સ્વરૂપીને રાખેલા છે. આ સ્વામી નારાયણનું મૂર્તિમાન સ્વરૂપ છે મારે માટે. રે મારા આત્મામાં અખંડ વિરાજમાન. તો સાક્ષી ભેદા છે. ભેદાયો તો મન રહે નહીં. મન છે તો ભેદાયો નથી. સવારે આમ જોડેલો હોય પછી નહીં તો કંઈક નો કંઈક નડતે જતો રહેશે. એમ કે સત્પુરુષ બરાબર નહીં હોય. કાલે સ્વામીએ 2-4 વાર એવું કહ્યું કે 0.111 ડિફેક્ટ જો ગુણાતીત સ્વરૂપમાં હશે તો તમારા કોઈ સંતુ હોય ગુનારી સ્વરૂપ તો સાધુમાં એવું કે જે કંઈ 2-3 વાર સ્વામી બોલ્યા કે વાય નોટ હશે તો 10-15% પેલા એના ચેલામાં આવશે. હું તો કહું છું કે ભાઈ સાધુભાઈ જવા દો, આપણે ગુણાતીત સ્વરૂપમાં બી એક છાંટ હશે તો બી ચેલામાં 10-15% આવશે. અને એ ગોપાળાનંદ સ્વામી જ્ઞાનની પરંપરા નથી ચાલતી. આ કોઈ મારો ભાવ નથી, પણ ગુણાતીત પરંપરા શુદ્ધ પરંપરા છે. અક્ષર પુરુષોત્તમની યુગલ ઉપાસનાની શુદ્ધ પરંપરા છે. શાસ્ત્રી મહારાજને, યોગી મહારાજને 150 વર્ષે પણ ભીખ માંગવી પડી. ડબ્બાની અંદર ખીચડો ખાવો પડ્યો સારંગપુર. યોગી મહારાજને 40 વર્ષ સુધી એક દિવસ નથી અપમાન સહન કરવું પડ્યું. એ વારસો આજે આપણને આપ્યો. આપણી જવાબદારી આજની ખૂબ વધી રહી છે. ખૂબ બધી દેશ પ્રદેશમાં કાળ કર્મ માયા પ્રકૃતિ સ્વભાવથી પર બ્રહ્મ તત્વ, જેને સ્થાન ભેદ નથી, સ્થળ ભેદ નથી, માયા ભેદ નથી, ચોટલા ભેદ નથી. જ્યાં જુઓ ત્યાં સર્વમાં વાસુદેવ વાસ કરેલો એવો મારો અક્ષર બ્રહ્મ, મારો જોગી મહારાજ. આજ કોઈ સ્વયં જોગી મહારાજ નથી, પણ મહારાજને સ્વામીને રાખેલા કોઈ પણ અમે 2 જણ મળીને કરીએ એક સંસ્થા રૂપે કામ બહાર પડશે. સ્વતંત્ર પણ છીએ, પણ એ અનાદિ મહામુક્ત રૂપે અમારી સંપૂર્ણ જવાબદારી. મહારાજની પૂરેપૂરી કન્સેન્ટ મળી છે. જો મળી જ હોય તો ત્યાં વિરોધ નથી, વિક્ષેપ નથી, અંધારું નથી, શાંતિ, સુખ, આનંદ, એનો આનંદોત્સવ છે. તો આ બધી વસ્તુ બહુ મારે તો ઘણી કહેવાની થઈ. હજુ મને ટાઈમ બી બહુ આવ્યો. મૂળમાં આવે પૂર્ણાહુતિ કરું 2-5 જ્યાં એક રુચિવાલા 2 કે 3 મુક્તો હો હમારે માં. પહેલા પ્રકરણની 337 ચોથા રણ વાતો પ્રમાણે એ એક રુચિવાલા 2 હો તો 2 લાખ, સુરુચિ હો તો 2 કરોડ. ત્યાં તમે તોડ લગાવશો પેલી કંપાઉન્ડ ગુણ્યો માપવાની 2 કિલો એમને મજે વરાળો છો. આ હીરા માપવાનું સ્કેલ છે. આજે નારાયણની સેના એટલી બહેનો વધી, એટલા પાર્ષદો વધ્યા, એટલા અમરીશ દીક્ષાવાળા વધ્યા. આ બધી નારાયણની સેના છે. એવા 2 એક રુચિવાલા એટલે શું કે પપ્પાને સ્વામી બરાબર તમને સમજાવે, માન્ય કરજો. મારો વર્ત કદાચ તમને નહીં રૂચે, ખોટું બી લાગશે. કારણ મરીને અંદર જવું પડે એટલે મરવા આપણે તૈયાર નથી. થોડુંક રહેવા દઈએ એમ છીએ. તો નિર્ગુણ ભાવમાં રહીને કરો. દુર્વાસા માં પર આપણો નવગાર મંત્ર 5 ને ભેગા લઈને કરો.
જો મારા એકલાનો મહિમા સ્વામી કે કહેશો મારી અપકીર્તિ કરાવશો, એટલે હાથે આ કરી નથી. જોત બી એટલે હાથે નથી બની. યોગી ડિવાઇન સોસાયટીનું આ સમયો થયો બી એટલે હાથે નથી બની. પ્રેરણા તો બાપાની ને મહારાજની, સ્વામી ટોટલ નિમિત્ત બન્યા. અમે 68 વર્ષે રિટાયર જેવું પપ્પાજી પોતે બી કહે છે. આજ એવા વારસદારો હરિપ્રસાદ, અક્ષરબિહારી સાહેબ, હરિભાઈ, એ લોકો અમારા ત્યાં બિંદરભાઈ જેવા, એ બધાને અમે ઉમરતા ઈચ્છીએ છીએ કે તમે હાજર બેસીને બાપાનો સંદેશો ફેલાવો. અમને તમારી રિટાયર તે રીતે નહીં, પણ એક્ટિવ કામ તમે કરો. અમે ફાઇનલ વિનંદમાં દેના નેપથ્યમાંથી એડવાઇઝરી પોલિસીની અંદર કંઈ ચાલતું હોય, કંટ્રોલિયો આવવાનો હોય, તમે કે આ કંટ્રોલિયો આવશે, આપણે જરા આવી પ્રોટેક્શન રાખજો. એ રાખવાનું સુહૃદ ભાવ, સદભાવ, સુહૃદ ભાવ. કોઈ બી બે જોયા આવે હરિભાઈ, જોયા આવે સાહેબ, જોયા પપ્પા કાકા ગ્રહસ્થી, બિલકુલ માનતા નહીં. માનો તો ભગવાન તમારું ભલું કરો, બહુ ભલું કરજો પહેલું, કારણ કે હું જાણું છું હાડતા નહીં રહે. તો આ વાત ખૂબ સમજવા જેવી છે. મોટા પુરુષોમાં બિલકુલ પડવા જેવું નથી, બિલકુલ પડવા નથી. બાપાને તો સત્ય માનો છો ને, હા કહો છો તો સમજો હા એટલે શું, ઉપર ઉપરની હા નહીં. અતિ મોટા પુરુષમાં મને તો નિર્દોષ બુદ્ધિનો રાજા કહેલો. પપ્પાજીને હું મોટે જ સમજુ છું, એમના જેટલું મારાથી હજી સંકલ્પ રહી વર્તાતું નથી. અમે ઉતાવળ કરી નાખીએ, દયા ખાઈને કે દયાહિત ને પ્રીતિની બંધન, ભરતજી જેવી દયાહિત ને પ્રીતિની મહારાજ માંથી આવે એ જ કરવાનું. મહારાજ મારા 51 ગુજરાતનો તું કબજો લઈ કંટ્રોલ. અને એવા વર્તનારા 2 જણ જોડે, અને મળેલા અને રાજીપા વાળા જોડે, એવા અમારા બરોડા ખાતે ભગતજી બધું જાણે છે. જાગા સ્વામીની વાપો હવે મને લઈ ગયેલા આ રમણભાઈ, અને ત્યાં અપમાન થયું, બોલાવ્યા. એમને લાગ્યું, મેં કહું નહીં, અમારે સાધુના સંગામ છે આ, અમને બિલકુલ નહીં લાગે રમણભાઈ. અને હવે એક દાડો આપણો લંકો એવો વાંચશે કે આપણે વિરોધ કોઈ છે નહીં, આપણે એનું પુણ્ય આપણને હાલવાનું છે. તો પ્રાઇમ મિનિસ્ટર મને પૂછે પેલા ચીફ મિનિસ્ટર, તમારે ભામણી સભા બહુ મોટી એની ફેર છો ને, કહું અમે કોઈના ઘસારાની વાત નહીં કરી ને અમારો વિરોધ કરે એવું લાગે એનું અમે પહેલું ભલું ઈચ્છીશું. આ અમારી ગુણાતીત પરંપરા છે, અને એ ભાવના અમે સંપૂર્ણ ન કરી શક્યા, એ તો જરૂર કરીશું, જરૂર કરીશું. એમાં અમને કોઈ મોહબ્બત નથી. અમારે શાસ્ત્રીમાન યોગી મહારાજનું સંભાળવાનું. તમે અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો, બહેનો ભાઈઓ બધાએ, દેશ પ્રદેશમાં ને બધે જ અમારે એકત્વ ભાવે, એકતા ઉપરની નહીં, તો સમતા એટલે એકમેકનો ખમીલો, 2-3 અંદરની ભેદભાવ નહીં, તો સંવાદિતા. આ સૂત્ર છે. મહારાજને સ્વામી ખૂબ ખૂબ બળ આપે, ખૂબ સૂઝ આપે. આજથી નવજન્મ તરીકે હરિદાસ સ્વામીને અંદર 4 કાનમાં પૂછવું, પ્રાર્થના કરીને 5મી, દયાળુ આપ શું પ્રેરણા કરો છો, એમ જ જીવવું છે. તમારી માનીનતાની અમારા પેલા એક હતા ખેંગા જેવી, એને પાડ્યું હતું. પેલા 2 જણાએ ના પાડી સંપર્ક વિશે, એટલે હવે ના પણ અત્યારે કોણ તો છોકરો બધું બી સેફટી માફક. પણ હવે એને વિચાર પ્રી કન્ડિશનિંગ કરેલું. શાસ્ત્રીવાદને પૂછવા ગયા, બાપા હવે પણ જે 40 વર્ષની અંદર હોય તો પણ નહીં તો નહીં. 40 વર્ષ પૂરા થવામાં 3 દાડા બાકી. એટલે એને શું કર્યું, એકદમ સાબરકાંઠામાંથી જઈને પીરાને કહ્યું, કાલે એમ કે વિવાહ નક્કી કરી નાખ, કારણ કે બીજો દાડો જે છે ગ્રહણ લાગે છે, પછી અને ધનારક લાગે છે. એ 2 દાડે એને બોલાવી અને એને કહ્યું, મારા ઉપર શાસ્ત્રીમાંથી મોટી મહાન કૃપા અને વળી અનુગ્રહ, કે આઈ હેવ 12 children. માર ગોળી 6 તો હતા, બીજા પાછા 6 પેદા કર્યા. એમ એક કસુર થઈ. આ રાજીપો આગળ જોયો નથી. એ મહામુક્તો હોય કે જે કંઈ હો, કનિષ્ઠમાંથી મધ્યમાં આવવા માટે વિકલ્પ સૂત્ર છે. કનિષ્ઠ મુક્તમાંથી પપ્પાજીએ કહ્યું, મધ્યમમાં બ્રહ્મ સ્વરૂપ થવામાં જે તમે સ્વરૂપ માનો, એના મળેલા કોઈ બી 2 જણ, જે તમે જેને સ્વરૂપ માનવું જ પડશે. હરિપ્રસાદ, પપ્પાજી, કાકાજી, સ્વામીજી, કોઈને બી માનતા હો, એમાં રહેલા મહારાજ સ્વામીના જોગી મહારાજ સર્વોપરી, જોગી મહારાજ સર્વોપરી, શાસ્ત્રી મહારાજ એ ગુરુ હરિમાં, ગુરુ અખંડ હરિને રાખ્યા છે, એટલે ગુરુ હરિના મળેલા 2 જણ છે. હરિપ્રસાદ સ્વામીને તત્વે કરીને જેવા છે ઓળખવા હોય, આ ગુણાતીતનું વચન છે. તો રમણભાઈ જેવા ભગતરાજ હોય, એવા કોઠારી પ્રેમ સ્વામી છે,
જો તમે એમનો સમાગમ કરશો ને એને વિશે દિવ્ય ભાવ રાખશો તો એમના અનુગ્રહ થકી એમના રાજીપા થકી પ્રસન્નતા પ્રાપ્ત થશે. એ અનુગ્રહથી પણ વધે તો તમે તત્કાળ એટલે તત્કાળ મધ્ય 7 અને મધ્ય 63 મધ્ય 7 અને મધ્ય 63 અતિ સેવા એટલે કે મન ધારી મૂકી દો. ટોટલ તારામાંથી આવે એ જ કરવું છે. વ્યક્ત પછી બીજી વાર પ્રાર્થના, ત્રીજી વાર પૂજે અનુવૃત્તિ પ્રગટ છે. બ્રહ્મ નિયંત્રિત સમાજ છે એની સૂઝ પડી જાય. ફરીવાર મળીએ ત્યારે આને અંગે જે ખરેખર સેકન્ડ લાઇન ઓફ લીડરશિપમાં સિલેક્ટેડ હોય એવા આપણે ભેગા મળીને ચૈતન્ય ભૂમિકામાં જ અખંડ રહીને જ્યાં જોઈએ ત્યાં રામજી વાળું કામ કરવું છે. આપણો પૂર્ણ વિજય છે, હમણાં વિજય છે. બીજો કળશ સુરત ભાવનો બાપાની જયંતિ ફરીથી 100 વર્ષની ઉજવાય. આવું ભેગા મળીને કે એક દેશ પ્રદેશમાં બધે આ લોકાંતર ને પરલોકાંતરમાં એવી બધા જ મહામુક્તો આવશે. બાપા બી કહેતા બીજા સાધુમાં બીજે 64 લક્ષણ, આ જોગીમાં 65 છે. આ જોગીમાં 65. હું બી એની પાસે હારી જો. મહારાજ કે હું ચિંતામણી, તમે બી ચિંતામણી ભગવાન સિદ્ધ કરો, પણ આ ગુણાતી પરમ ચિંતામણી એ પરમ તત્વે કરીને તમને ઓળખાવે. દેશકાર બિલકુલ નહીં લાગે. મહારાજ ને સ્વામી એવો એકત્વ ભાવથી પાંચ મળીને ભેદભાવ નહીં અને કોઈ બી ભક્તના ઘસારામાં બિલકુલ નહીં પડવાનું, બિલકુલ નહીં. મળેલો ને રાજીપા વાળા તો તમે ત્રીજામાંથી કનિષ્ઠમાંથી મધ્યમાં આવી જશો. છેવટે તમે બી સ્વરૂપ થઈ જશો. બાપાનો સંકલ્પ તમામને બનાવવાનો. તમે બી હવે આવો, અમને ઈચ્છા નથી. પપ્પાને અમે હવે એવા રિટાયરમાં નેપથ્યમાં જઈશું. ધન્ય એવું ધન્ય કરોડો વંદન હો અને ધન્ય. ભેદભાવમાં પડતા ત્યાં મોટોનું નામ નહીં, છોટામાં છોટો એ મોટો, આમાં બડામાં બડો એ મર્યો, છોટામાં છોટો, સેવકનો સેવક, તરુણ ઝાલે. 2-5 જણ જોડે તો સેવક ભાવે વર્તી જોજો તો તમે બી સ્વરૂપ થઈ જશો. મહારાજ સ્વામી આજ મને બહુ મર્ગ ભાવા અટોલો ભાવ. એક જણ 1 લાખ જેટલા છે. કેટલા લાખની સભા છે સમજતા. મહારાજ ને સ્વામી ખૂબ બળા છે. મારા બોલવામાં સિંહની ગર્જના હશે. હું કારણ કે શિયાળનું બચ્ચું ના સિંહનું બચ્ચું છે અને એ પૂર્વા સિંહ બધા ભેગા મળીને કામ કરીએ. કઈ બી ઉણપ હોય, કઈ બી મૂંઝવણ થાય તો 2-5 મળીને પ્રાર્થના કરીશું. તમે કઈ પણ યુગ ધર્મ બદલાયો હોય તો સનાતન ધર્મ એની સિદ્ધિ અહીંયા જ છે. નિર્મળ સ્વામીને એમને બી અહીં એટલા માટે જ મોકલ્યા. નિર્દોષ બુદ્ધિ ને સુરત ભાવ, એ સમ સુરત ભાવ એકતા ગુણાતી જ્ઞાનનું નવમી એ નિર્દોષ બુદ્ધિ સૌને સુલભ કરો. એ જ ગુરુ છે પ્રાર્થના. બોલું ત્યારે માફ કરજો. મને ઓથેન્ટિક વાત કરવાની બહુ ટેવ છે. મારા દિલમાં એટલું જ છે કે જેના માટે બોલ્યા એની ખૂબ હું પ્રાર્થના કરું. મહારાજ સૌને સૂઝ આપો. એ જ પ્રાર્થના. જય